આપણે બનાવીશું મૂળાના પરાઠા। ઠંડીમાં ખાવાની જે મજા છે એકદમ ડબલ થઈ જાય છે। સવારના નાસ્તામાં કે ડિનરમાં એકદમ ગરમા ગરમ પરાઠા અને ચા સાથે કે દહીં સાથે ખાવાની મજા પડી જાય। તો ચલો બનાવીએ। તો સૌથી પહેલા 500 ગ્રામ મેં મૂળા લીધા છે। મૂળાને મેં ધોઈને સાફ કરી લીધા છે। હવે મૂળાને છીણી લઈશું। તો મૂળાને મોટી સાઈઝની છીણીથી છીણવાના। હવે છીણીને તરત જ મીઠું ઉમેરી દેવાનું। મીઠું થોડું વધારે નાખવાનું। પછી આપણે મીઠું સ્ટફિંગમાં નહીં ઉમેરીએ, પછી આપણે થોડી વાર સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે ઘઉંનો લોટ લઈશું। તો મેં લોટનું કંઈ માપ નથી લીધું। હવે 3 ટીસ્પૂન બેસન ઉમેરીશું થોડો કલર માટે, અને પરાઠા એકદમ ક્રિસ્પી બને છે। તમે સ્કીપ પણ કરી શકો છો। અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। 2 ટીસ્પૂન તેલનું મોણ ઉમેરીશું। હવે મિક્સ કરી થોડું થોડું પાણી ઉમેરીને સોફ્ટ લોટ બાંધી લઈશું। તમે કોઈ પણ સ્ટફિંગ પરાઠા બનાવો તો તમારે લોટને એકદમ સોફ્ટ બાંધવાનો, ત્યારે તમારા પરાઠા બિલકુલ ફાટશે નહીં। જ્યારે તમે સ્ટફિંગવાળા પરાઠા બનાવો ત્યારે લોટ સોફ્ટ બાંધવાનો, તમારા પરાઠા સરસ બનશે। તો લોટ બંધાઈ ગયો છે। આદુ, મરચાં અને લસણની પેસ્ટ બનાવી લઈશું। હવે આપણે મૂળા છીણ્યા હતા એમાંથી મૂળાનું પાણી નીચોવી દઈશું। હવે મૂળામાંથી પાણી નિતારી લીધું છે। હવે સ્ટફિંગ માટે આપણે મસાલા કરી દઈશું। તો મેં સ્ટફિંગમાં ભુજિયા સેવ નાખી છે। તમે કોઈ પણ સેવ નાખી શકો છો। હવે આદુ, લસણ, મરચાંની પેસ્ટ ઉમેરીશું। 1 ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું। 1 ચમચી આમચૂર પાવડર ઉમેરીશું। લીલા ધાણા ઉમેરીશું। સેવ નાખવાથી થોડું પણ મોઇશ્ચર હશે એ નહીં રહે અને પરાઠા ફાટશે નહીં અને સરસ બનશે। હવે મિક્સ કરી લઈશું। તો હવે આપણું સ્ટફિંગ તૈયાર છે। હવે આપણે લોટમાંથી એક લુવો બનાવી લઈશું। તો હવે એક લુવા બનાવી લઈશું અને આ રીતે લુવાને વાટકી જેવો શેપ આપીને સ્ટફિંગ ભરી લઈશું। થોડો લોટ લઈને હળવા હાથે વણી લઈશું। હવે પરાઠાને મેં વણી લીધું છે। હવે તવી ગરમ કરવા મૂકી દઈશું અને તવીમાં પરાઠો મૂકી દઈશું અને પરાઠાને તેલ કે બટર કે ઘીથી શેકી લઈશું। હવે આપણું પરાઠું શેકાઈ ગયું છે। તો આ રીતે બધા જ પરાઠા શેકી લઈશું। તો હવે આપણા પરાઠા તૈયાર છે। તમે ચા, દહીં સાથે સર્વ કરી શકો છો। તો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો। થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો। બાય, ટેક કેર।